अपहरणનો આરોપી ઝડપાયો હતો। જૂનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશનનો આરોપી 2 મહિનાથી નાસ્તા ફરતા અપહરણના આરોપી તથા ભોગ બનનાર મધ્યપ્રદેશમાંથી પકડી પાડતી ભેસાણ પોલીસ। જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસે એક મોટી સફળતા મેળવી છે। 2 માસથી વધુ સમયથી નાસ્તા ફરતા અપહરણના આરોપી તથા ભોગ બનનારને મધ્યપ્રદેશમાંથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે। જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની કડક સૂચના અનુસાર જિલ્લામાં બનતા ગંભીર ગુનાઓમાં સામેલ આરોપીઓને તાત્કાલિક પકડી કાયદાની કસોટી પર ચડાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। આજ સૂચના હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જૂનાગઢના માર્ગદર્શન હેઠળ ભેસાણ પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનામાં બોનનાલી તાલુકો પાટી જિલ્લો બડવાણી મધ્યપ્રદેશના રહેવાસી હીરાલાલ રાજલિયા ચૌહાણે ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાનો ઈરાદો રાખી અપહરણ કરી ગયો હોય। ફરિયાદ બાદ ભેસાણ પોલીસ ઇન્સ્પેક્ટર એસઆઈ સુમરા તથા ટીમ સતત તપાસમાં લાગી હતી અને ટેકનિકલ સોર્સ તથા ખાનગી જાણકારીના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ પરમારને માહિતી મેળવી કે આરોપી હાલ પોતાના ગામે ભોગ બનનાર સાથે હાજર છે। તાત્કાલિક પોલીસે જિલ્લા પોલીસ અધિક્ષકની મંજૂરી મેળવી તપાસ ટીમ મધ્યપ્રદેશ રાજ્યના બડવાણી જિલ્લાના બોમનાલી ગામે રવાના થઈ હતી। સ્થાનિક પોલીસની મદદ સાથે વિવિધ વેશભૂષામાં આરોપી તથા ભોગ બનનાર પર વોચ રાખવામાં આવી હતી। મોડી રાત્રે જ્યારે બંને પોતાના ઘરે પરત આવ્યા હતા ત્યારે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભેસાણ પોલીસે આરોપી તથા ભોગ બનનારને સુરક્ષિત રીતે ગુજરાત પરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ કામગીરીને કારણે પોલીસ સ્ટાફની સતર્કતા અને કુશળતાની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે। ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ।